આપણી જે સેવા જે છે એ વ્રજભક્તોના ભાવનાપૂર્વક કરવામાં આવે છે. મંગલાથી શયન પર્યંતનો જે ક્રમ છે, જે ઉત્સવોનો ક્રમ છે, એ બધામાં વ્રજભક્તોની ભાવનાપૂર્વક એ સેવા કરવી એ સેવાનું અંતરંગ સ્વરૂપ છે. અંદર રહેલું અંતરંગ જે સ્વરૂપ જે છે એ વ્રજભક્તોની ભાવના છે. અને એનું બહિરંગ સ્વરૂપ જે છે, જે આપણે તનુવિત્તજા જે સેવા જે છે એમાં સર્વ સમર્પણપૂર્વક સર્વ દેહ ગેહ આદિનો વિનિયોગ, સર્વ દેહેન્દ્રિય પ્રાણાંતકરણ આત્મા, ઘર, સ્ત્રી, પુત્ર, પતિ આદિ સર્વ પરિવારજનો એનો વિનિયોગ એ બહિરંગ સ્વરૂપ છે. એટલે બંને સ્વરૂપને આપણે સમજીને ભગવત સેવા જ્યારે કરીએ ત્યારે એ સેવા જે છે એ આગળ જતાં ભક્તિનું સ્વરૂપ ધારણ કરે, ભગવત પ્રેમ પ્રકટ થઈ જાય. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે એતેન ભગવદર્થમ સ્વ નિરુપધિ સ્વ સર્વસ્વ નિવેદનપૂર્વકમ તત્રેવ સ્વદેહ વિનિયોગે પ્રેમણી જાતે સા ભવતી. આટલું બધું સ્પષ્ટ વચન શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજીનું છે કે ભાઈ શ્રી મહાપ્રભુજીના તનુવિત્તજા જે સેવા છે એના સ્વરૂપને એમાં કોઈ છેડછાડ કરવાની જરૂર નથી. તનુજા વિતજા એ પ્રકારથી એની કોઈ છેડછાડ ન કરી શકે એટલા માટે શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી છે કે એતેન ભગવદર્થમ. સેવા જે છે એ કોઈ બીજા કોઈ હેતુ કે અર્થથી થઈ શકતી નથી. ભગવદ અર્થ હોય છે સેવા, લૌકિકાર્થ સેવા ન હોઈ શકે કોઈ દિવસ. તો એતેન ભગવદર્થમ નિરુપધિ સ્વ સર્વસ્વ નિવેદનપૂર્વકમ તત્રેવ સ્વદેહ વિનિયોગે પ્રેમણી જાતે સા ભવતી. એટલે માનસી સા પરામતા ચેતસ્તત્પ્રવણમ. સેવા આપણે કહીએ છીએ કે સેવા એટલે શું? ચેતસ્તત્પ્રવણમ. એ સેવાનું સ્વરૂપ છે ચેતસ્તત્પ્રવણમ. અને સાધનરૂપા જે સેવા આપણે કહીએ છીએ તદુવિત્તજા અને માનસી, એમાં ફરક શું? માનસી એ કોઈ ધ્યાન નથી કે કેવલ બેઠા બેઠા ધ્યાન કરવાની વસ્તુ હોય એવું કોઈ ધ્યાનાત્મક કોઈ પ્રકાર છે એવું માની લેવાની જરૂર નથી. ઘણા આજે પુષ્ટિ માર્ગમાં ઘણું બધું મિશ્રણ કરી રહ્યા છે કે ધ્યાન યોગ ના. અરે ભાઈ તો પુષ્ટિમાર્ગી જે સાધના જે છે એ શ્રી મહાપ્રભુજી, શ્રી પ્રભુચરણ શ્રી ગોપીનાથજી ગુસાઈજી અને પૂર્વાચાર્યોએ જે પ્રકારથી પરંપરા આપી છે એ પરંપરાથી જ માર્ગીય સાધનોનો વિચાર થઈ શકે. તમને મગજમાં જે કાંઈ વાંચો, જે કાંઈ વિચારો, આજે બધું શંભુ મેળો આપણા વિચારોનો ભેગો કરીએ છીએ આપણે. આ સોશિયલ મીડિયાના જમાનામાં બધા એ પ્રકારના મેસેજો આવે. એમાં શૈવ, શાક, ધ્યાન, યોગ, કોઈ કૃષ્ણા મેડિટેશન, બીજી જગ્યાએ મેડિટેશન આપણે કૃષ્ણા મેડિટેશન. તો બધા માર્ગોની અલગ અલગ જે સાધના પ્રણાલીઓ છે એ થોડું બધું જ્ઞાન મેળવીને પુષ્ટિ માર્ગમાં એનું એપ્લિકેશન કરવાની એક પદ્ધતિ ઉત્પન્ન થઈ છે. એમાં સૌથી મોટી વાત એ છે કે બધાને વાંચવું, બધાનું સાંભળવું, બધાનું અનુકરણ કરવું. પણ શ્રી મહાપ્રભુજી અને શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી એમની પરંપરાનું જ અનુસરણ ન કરવું, બાકી બધું કરવું. હરિભાઈ કોઠારીને પણ સાંભળો. હા, પ્રવચન પહેલાં એક પુસ્તક મેળો હતો. એ પુસ્તક મેળામાં હરિભાઈ કોઠારીના પુસ્તકો પણ, એની પ્રવચનની કેસેટો, સીડીઓ, જૈન દાર્શનિક વિચારક છે એમની ત્યાં બધી સીડીઓ વગેરે પણ વેચાતી હતી. તો
ધોતીબેન બંડી પહેરેલા અમે લોકો, હું તો નથી ગયો પણ અમારા ભાઈઓ બધા ગયા હતા, તો ઓલા સ્ટોલવાળાએ બોલાવીને કીધું તમે પુષ્ટિ માર્ગીય લાગો છો? કે હા, આ તમારી માટે બહુ સરસ છે, આ લઈ જાઓ, બહુ ડિમાન્ડ છે આની. હરિભાઈ કોઠારીની કેમ ડિમાન્ડ છે કે ઘણા બધા બાળકોના નામ આપ્યા કે બાળકો ખાસ મંગાવે છે આ બધું, એટલે અમને એમ લાગ્યું તમને ઉપયોગી થશે. પ્રવચન કરવા માટે હરિભાઈ કોઠારીને સાંભળવામાં આવે પણ મહાપ્રભુજીને સાંભળવામાં આવતું નથી. આ આપણી દુર્દશા છે કે મહાપ્રભુજીને હરિભાઈ કોઠારીને સાંભળવું છે, એના આધારે પ્રવચન કરવું છે, પણ મહાપ્રભુજીને જાણીને, મહાપ્રભુજીને વાંચીને શું કમી છે આપણી પાસે? એટલે આપણને મોટાભાગે સાચો પુષ્ટિ માર્ગ જે છે એ ગ્રંથોમાં જ રહે છે, અને ગ્રંથોને આપણે જો જીવનમાં ઉતારીએ, એનું સ્થાપન આપણા ઘરમાં કરીએ, આ ગ્રંથોની વાણી જે છે એનું સ્થાપન આપણે ઘરમાં કરીએ, ત્યારે એટલે પુષ્ટિ માર્ગ બહુ સીમિત છે કે જે લોકો આ વાણીને સર્વોપરી માને છે. ભક્તિ માર્ગ વિતાનાય અવતીર્ણો હુતાસન સએવ પરમ માનમ શેષમસ્ય પ્રમાંતરમ. શ્રીમદ ગોપીનાથ પ્રભુચરણ આજ્ઞા કરે છે કે અમારી માટે તો પરમ પ્રમાણ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણની વાણી અમારી માટે પરમ પ્રમાણ છે. કારણ કે ભક્તિ માર્ગ વિતાનાય અવતીર્ણો હુતાસન, સાક્ષાત ભગવાનનું આ મુખરૂપ આચાર્ય જે છે એ ભક્તિ માર્ગનો વિસ્તાર કરવા, ભક્તિ માર્ગના એ પ્રચાર વિસ્તાર અર્થ જ ભૂતલ ઉપર પધાર્યા છે, તો એમની વાણી અમારી માટે પરમ પ્રમાણ છે. અને એમની વાણીની અંદર તો શ્રુતિ સ્મૃતિ આ બધું જ જે છે શાસ્ત્ર જે છે, શ્રુતિ સ્મૃતિ પુરાણ આદિ બધા જ શાસ્ત્રો જે છે એ આપની વાણીમાં વિદ્યમાન છે. આપની વાણી એવી કોઈ એવી નથી કે જેમાં શ્રુતિ સ્મૃતિ પુરાણ આદિથી કોઈ અલગ અર્થ આપ કરતા હોય. તો પણ શ્રી ગોપીનાથજી પહેલાં એમ લખે છે કે ભક્તિ માર્ગ વિતાનાય અવતીર્ણો હુતાસન સએવ પરમ માનમ શેષમસ્ય પ્રમાંતરમ. ગોપીનાથજીને એટલી બધી પ્રતિબદ્ધતા કે શાસ્ત્રો જે છે એ શ્રી મહાપ્રભુજીએ જે શાસ્ત્રોની વ્યાખ્યા કરી છે એ પ્રમાણ છે. શાસ્ત્રો છે બધા, પણ એ શાસ્ત્રોની જે શ્રી મહાપ્રભુજીએ વ્યાખ્યા કરી છે એના આધારે અમે કંઈ વિચાર કરી શકીએ છીએ. અને પુષ્ટિ માર્ગમાં એવો ઘોર અન્યાય કરવામાં આવ્યો એ ગોપીનાથજી જ મર્યાદા છે. ગોપીનાથજી શાસ્ત્ર પછી કહે છે ને પહેલાં મહાપ્રભુજીને કહે છે. હવે આ મર્યાદા અંશ ક્યાં રહ્યો? કેવી શુદ્ધ પુષ્ટિની વાત છે કે હે ભક્તિ માર્ગ વિતાનાય અવતીર્ણો હુતાસન સએવ પરમાનમ શેષમસ્ય પ્રમાંતરમ. તો શ્રી મહાપ્રભુજીની જે વાણી જે છે એમાં આ શ્રુતિ સ્મૃતિ પુરાણ આદિની વ્યાખ્યા એમાં થયેલી છે, અને એ અમને પ્રમાણ છે, પરમ પ્રમાણ છે. કારણ કે અમે અમારી રીતે બુદ્ધિથી જે વિચાર કરીએ, અને હુતાસન જે ભગવાનનું મુખારવિંદ રૂપ આચાર્ય જ્યારે એ ગ્રંથોનો વિચાર કરીને જે આપણને આપે નવનીત, આપણા વિચારમાં અને શ્રી આચાર્ય ચરણે જે વિચાર કર્યો એમાં ઘણો બધો ફરક હોય છે. કે આપણી લૌકિક બુદ્ધિથી આપણને કાંઈક અર્થ સ્ફૂરતો હોય, અને શ્રી આચાર્ય ચરણ જ્યારે એનો અર્થ કરીને બતાવે ત્યારે, અને એ જ સ્વીકારવું જોઈએ. અમારી માટે પરમ પ્રમાણ એ જ છે ને એ જ અમારે સ્વીકારવું જોઈએ. આ આપણી પરંપરા છે. હવે ભગવત સેવા જે આપણે કરી રહ્યા છીએ, મને 2-3 દિવસથી એ પણ ખ્યાલમાં આવ્યું કે ઘણા લોકો વૈષ્ણવ સેવા કરે છે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર પોતાના ઘરમાં, પણ ઘરની અંદર ખૂબ પ્રતિબંધ છે કે બધું કરો ખરા પણ પુષ્ટ ના કરાવો ઠાકોર. પુષ્ટ કરવાથી શું જાણે થઈ જતું હોય, પુષ્ટ કરો કે ન કરો ઠાકોરજીમાં કોઈ ફરક થતો નથી. જો તમારો દ્રઢ નિશ્ચય છે ને શ્રી મહાપ્રભુજીની માર્ગની મર્યાદા અનુસાર તમે જો ભગવત સેવા કરી રહ્યા છો તો પુષ્ટ કરો કે ન કરો એમાં કોઈ ફરક નથી પડતો. પણ આપણો જે નિશ્ચય કે આ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની જ હું સેવા કરું છું, એ નિશ્ચય છે. એ નિશ્ચયમાં જ નિશ્ચયના મહેલમાં વસે મારો વાલ હો, વસે વૃદ્ધ લાડીલ હો. આ નિશ્ચય જ બહુ મહત્વનો છે કે નિશ્ચયના મહેલમાં વસે મારો વાલ હો. એ આ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ છે. કદાચ બહુ પ્રતિબંધ છે
કે પુષ્ટ ન કરાવો પણ સેવા કરવી જોઈએ. પુષ્ટ ન કરીને પણ એવું કંઈ ફરક નથી, પણ સેવા તો તનુવિત્તજા થવી જોઈએ. સર્વસમર્પણપૂર્વક હોય તો સેવા છે. સર્વસમર્પણપૂર્વક ભગવત સેવા કરવી જોઈએ. મારું જે દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મા સહિત હું આપનો જ છું, આપની સેવા માટે જ છું એવો નિશ્ચય છે તો પ્રભુ અવશ્ય ત્યાં એ સેવા અંગીકાર કરે જ છે, એમાં કોઈ સંશય નથી. ઘરમાં પ્રતિબંધ હોય અને કોઈ ખોટો ક્લેશ આના કારણે થતો હોય તો પુષ્ટ કરવાનો દુરાગ્રહ ન રાખવો, પણ સેવા તો કરવી જ જોઈએ. કૃષ્ણ સેવા સદા કાર્ય, સેવા થઈ રહી છે, બહુ મોટી વાત છે. અને કોઈનું મંતવ્ય એવું છે કે ભાઈ પુષ્ટ ન કરાવો અને સેવા કરો પણ પુષ્ટ ન કરાવો, તો કાંઈ વાંધો નહીં. આપણે સેવાથી કામ છે, આપણે રોટલાથી કામ છે, ટપાકાથી કામ નથી કે કેવા ટપાકા પડે છે એવું કામ નથી. રોટલો થવો જોઈએ, સેવા થવી જોઈએ. અને શ્રીમદ પ્રભુચરણે શ્રી ગોપીનાથજીએ પણ આનો ઉલ્લેખ કરેલો છે. આજે આપણે થોડુંક આપણે અહીં સાધન દીપિકા ગ્રંથ પણ થયો છે, એટલે શ્રી મૂળ આચાર્ય વાણી ષોડશ ગ્રંથોનો આપણે વિચાર કરીએ. સાથે સાથે ગોપીનાથજીએ પણ જે ફલ વિશે અને સેવા વિશે જે આપણે આજ્ઞાઓ કરી છે એનો પણ આપણે વિચાર કરવો જોઈએ. તો મને એવું થયું કે વૈષ્ણવ ઘણા એમ કે સેવા કરવાની છૂટ છે પણ પુષ્ટ કરવાની છૂટ નથી. કાંઈ વાંધો નહીં, બહુ મોટો પ્રશ્ન નથી આ પુષ્ટ કરવો કે ન કરવો, એ બહુ મોટો પ્રશ્ન નથી. પણ સેવા હિ સેવક ધર્મ તદાકરણે પ્રત્યવાયી ભવતી ઇતિ ભાવો જ્ઞાપ્યતે. શ્રી ગુસાઈજી કહે છે કે સેવા હિ સેવક ધર્મ તદાકરણે પ્રત્યવાયી ભવતી. જો સેવા એ સેવકનો ધર્મ છે, જો સેવા નહીં કરે તે પ્રત્યવાયી પાપી થશે, કારણ કે સેવા સેવકનો ધર્મ છે. સેવા હિ સેવક ધર્મ તદકરણે પ્રત્યવાયી ભવતી ઇતિ ભાવો જ્ઞાપ્યતે. આ શ્રીમદ પ્રભુચરણની વાણી. આપણે પ્રભુચરણની વાણીનો ઉલ્લેખ કરી, જ્યારે ગોપીનાથજી શ્રી ગુસાઈજીની વાણીનો ઉલ્લેખ કરી તરત ગોપીનાથજી યાદ આવી જાય કે તરત આપણે અન્યાય કરતા હોઈએ છીએ. ગુસાઈજીની વાણી તો બોલીએ પણ ગોપીનાથજીને યાદ નથી કરતા. એટલે મને એમ થયું કે શ્રી ગોપીનાથજીએ પણ કેટલો સુંદર સેવાનો અને ફલનો વિચાર આપણે કરેલો છે, અને આપણા જેવાની પરિસ્થિતિનો પણ કેવો સુંદર વિચાર કરેલો છે કે ઘરમાં પ્રતિબંધ હોય તો શું કરવું. બધી રીતે વિચાર કરેલો છે શ્રીમદ પ્રભુચરણે શ્રી ગોપીનાથજી. એટલે જ્યારે મનમાં એવું જ હંમેશા રહ્યું છે કે જ્યારે શ્રી ગુસાઈજીને યાદ કરીએ ત્યારે એ શ્રી ગોપીનાથજી ભૂલાવા ન જાય, એટલા માટે ફરી ગોપીનાથજી યાદ આવી જાય છે કે ગોપીનાથજીને બહુ આપણે અન્યાય કરતા રહ્યા છીએ સંપ્રદાયમાં. મર્યાદા સુધી કહી દીધું ગઈ તો મર્યાદાજી પુષ્ટિ માર્ગના હતા જ નહીં, મર્યાદા હતા. એટલે આજે આપણે શ્રી સાધન દીપિકાનો પણ થોડો વિચાર કરીને આગળ વધશું. અને જો શ્રી મહાપ્રભુજીની ઈચ્છા હશે તો આપણે સેવા ફલ હજી આપણી પાસે જેટલા દિવસ વચ્ચે છે, 3 દિવસ છે, તો આપણે શહેરાઈજીનો ગ્રંથ કદાચ શરૂ કરીએ કે ન કરીએ પણ સેવા ફલ જ આપણે સંપૂર્ણપણે એનો વિચાર આપણે કરતા રહીએ. કારણ કે એ એક વખત આખું આપણા ષોડશ ગ્રંથનો જે મનોરથ જે છે એ જો આપણો મનોરથ એવો કે આપણો આદ્ય મનોરથ કે ભાઈ પુષ્ટિમાર્ગી જીવ પોતાને પુષ્ટિમાર્ગી કહેતા હોય તો એને અને એની ઈચ્છા હોય, જિજ્ઞાસા હોય તો ષોડશ ગ્રંથ તો એકવાર સંભળાવી જ દેવું. આ એક મનમાં સંકલ્પ રહ્યો, મનોરથ રહ્યો તો ભાઈ ષોડશ ગ્રંથ તો એક વખત સમજાવું, પછી એ નિશ્ચય કરે. પુષ્ટિજીવ હશે તો ટકશે, પુષ્ટિજીવ નહીં હોય તો નીકળી જશે, એને ગમશે નહીં ગમે બધું નક્કી થશે કે ષોડશ ગ્રંથ શ્રી મહાપ્રભુજીની વાણી એક વખત તો એને 16 ગ્રંથ તો સમજાવવા. એ સંકલ્પથી બધી જગ્યાએ આ રીતે ષોડશ ગ્રંથ પ્રવચનમાલાનો સંકલ્પ પ્રભુ કૃપાથી થયો અને બધી જગ્યાએ લગભગ સેવાફળ સુધી પહોંચી ગયા છે. અમુક જગ્યાએ સેવાફળ થઈ ગયું છે. બધા સાથે સાથે જ શરૂ થયેલું કે કઈ જગ્યાએ દર મહિનાનો ક્રમ રહ્યો, કોઈ જગ્યાએ વર્ષનો ક્રમ રહ્યો, કોઈ જગ્યાએ જે રીતે મહિને 2 મહિને જરૂર ત્યારે ઈચ્છા થાય ત્યારે એવી રીતે કરતાં પણ બધી જગ્યાએ ષોડશ ગ્રંથના એ સેવા ફલ સુધી હજી એક જગ્યાએ ચાલુ છે, હજી કે ત્યાં હજી ભક્તિવર્ધની જ પહોંચેલા છીએ. એટલે પણ બધી જગ્યાએ એવો નિશ્ચય કર્યો કે ભાઈ હવેલીમાં જતા હોય, મનોરથ કરતા હોય, દેવદ્રવ્ય ખાતા હોય, પણ બધાને એકવાર ષોડશ ગ્રંથ સંભળાવી દેવા. તો પુષ્ટિજીવ હશે તો બધી અપસિદ્ધાંત છોડતા જ હશે, અને પુષ્ટિજીવ નહીં હોય તો પાછા એ આ છોડી દેશે ષોડશ ગ્રંથ. કાંઈક તો થશે ને એ ષોડશ ગ્રંથ છોડીને પાછા એ જ પાછા મૂળ રસ્તા ઉપર જાય.
जैसे उड़ जहाज को पंछी फिर जहाज पे आवे है, मेरो मन अनंत कहाँ सुख पावे। जैसे उड़ जहाज को पंछी फिर जहाज पे आवे, એટલે જો પુષ્ટિજીવ હશે તો પાછા મૂળ જહાજ ઉપર આવી જશે પ્રભુના ચરણારવિંદમાં, ભગવત સેવાની અંદર પોતાના સ્વગૃહમાં તનુવિત્ત સેવા, તનુવિત્તજા સેવા દ્વારા એ પ્રભુની સન્મુખ થઈ જશે. પુષ્ટિજીવ નહીં હોય તો ફિર જહાજ કો પંછી ફિર ઉડ જહાજ એ બીજા જહાજ પર બેસી જશે, જ્યાં હતા ત્યાં જ, જાનો હતો જીવ એ ત્યાં પહોંચી જશે. તો આ તો એક ભગવત લીલા છે, ભગવાનની લીલા ચાલી રહી છે. એમાં આપણે શું કરવું કે ષોડશ ગ્રંથ તો એને એક વખત ભાઈ પુષ્ટિજીવ છો તો આવો સાંભળો, ષોડશ ગ્રંથ સાંભળો. એમાં કાંઈ આ બધા જે કાર્યક્રમ ઓપન છે બધા માટે, બધા આવી શકે છે. આ કેવલ અહીં તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ બેસીને ષોડશ ગ્રંથ જે છે એનું આપણે શ્રવણ કીર્તન એ કરીએ, એ જ હેતુ છે. અહીં કોઈને આમંત્રણ નથી, કોઈ વ્યક્તિનો કાર્યક્રમ નથી, કોઈ આયોજક નથી, કોઈ ફાઇનાન્સર નથી અને કોઈ વક્તા નથી. કેવલ શ્રી મહાપ્રભુજી જ બધું કરી રહ્યા છે. આપણે બધા જ, વક્તા કોઈ નથી. વક્તા શ્રી મહાપ્રભુજી પોતે જ છે. અને એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ બેસીને આપણે આ ષોડશ ગ્રંથ આવશે તો ખબર પડશે કે પુષ્ટિ જીવ કોણ છે. તો ધોતી બંડી પહેરીને ઘણી અહીં લાઈન લાગી જતી હતી, આવવા દો લાઈન, ધોતી બંડી પહેરીને બધા આગળ ઘણા ગોઠવાઈ જતા હતા. આવો આનંદથી આવો. આ તો શ્રી મહાપ્રભુજીની વાણી કોઈને ઉષ્ણ એકદમ લાગે છે, ઉષ્ણત્વ એક સ્વભાવ, પણ ઘણાને તો એ અતિ શિશિર વચા, ચિત્તને એકદમ શાંત કરનારા વચન લાગે, એકદમ લાગે કે અત્યંત શીતળતા પ્રદાન કરી રહ્યા છે. આ કલિકાલના, આ સંસારના તાપમાં તપેલા અને કલિકાલના આ ઘોર અધર્મમય વાતાવરણની અંદર જે તાપ લાગી રહ્યો છે એમાં શ્રી આચાર્યચરણની વાણી તો અતિ શિશિર વચા, દૈવી જીવન તો મનમાં અત્યંત શાંતિ પ્રદાન કરનાર વાક્ય લાગે. અને આસુરી જીવનને તો ઉષ્ણત્વૈક સ્વભાવો અપી અતિ શિશિર વચા, બહુ ખરાબ બોલે છે, દીનતા નથી, ફલાણું નથી, તો એ ઉષ્ણત્વૈક સ્વભાવો અપી અતિ શિશિર વચા વાણી જેવી છે કે ભાઈ આસુરી જીવનને એ અત્યંત ઉષ્ણ લાગે છે, તાપરૂપ લાગે છે. ઉગ્ર પ્રતાપુ વાક સિધુ પુરિતા શેષ સેવકા, ઉગ્ર પ્રતાપે છે ને વાક સિધુ પુરિતા શેષ સેવકા, એ ઉગ્ર પ્રતાપ પણ છે અને વાણી અમૃત જેવી છે. વાક સિધુ પુરિતા શેષ સેવકા, એનાથી સેવકોના બધા મનોરથોને પૂર્ણ થઈ જાય એવી વાણી છે શ્રી આચાર્યચરણની. એમાં ઉગ્ર પ્રતાપે છે. રોષતક પાદ સંપૃષ્ટ ભક્તદીપ્ત ભક્ત સેવિતા, ભક્તિનો દ્વેષ કરનારા, મહાપ્રભુજીની તનુવિત્તજા સેવાને ખંડિત કરનારા, એની માટે તો રોષતક પાદ સંપૃષ્ટ ભક્ત, એ તો એને તો એકદમ તાપ લાગે એવી વચન. એટલે કે જે મહાપ્રભુજીની તનુવિત્તજાની મર્યાદાને ખંડન કરીને કંઈક સેવાનો કંઈક બીજો માર્ગ બતાવનારા, એની માટે તો શ્રી મહાપ્રભુજી રોષતકપાત સંપૃષ્ટ, એ રોષવાળી દ્રષ્ટિથી એને જોઈ રહ્યા છે. અને પોતાના જનોને તો શ્રી મહાપ્રભુજી કૃપાદગવૃષ્ટિ સંપૃષ્ટ, કૃપાદગવૃષ્ટિ સંપૃષ્ટ, કૃપાની દ્રષ્ટિથી, કૃપાનિધિ રૂપ, મહોદાર ચરિત્રવાન રૂપ, એ કૃપાની એ દ્રગવૃષ્ટિ સંપૃષ્ટ. ભક્તો તો ખુશ થઈ જાય છે, એ પુલકિત થઈ જાય છે આપની કૃપાની દૃષ્ટિથી પ્રાપ્ત કૃપા દગભ્રષ્ટ સંભ્રષ્ટ. દાસદાસી પ્રિય પતિ, દરેક દાસદાસીઓના રક્ષક છે પતિ છે.